એક વ્યૂ લઈએ અત્યારે બજાજ ટ્વિન્સ માટે. વિરાટ, બજાજ ફિનાન્સ, બજાજ ફિનસર્વ જુઓ તો આ બજાજ ફિનાન્સ તો પરિણામ બાદ 3.5% આસપાસની મજબૂતી બતાવી રહ્યું છે. બજાજ ફિનાન્સમાં પણ લગભગ આપણે જોઈ રહ્યા છીએ કે 0.2% આસપાસની એક મજબૂતી જે છે ખાસ કરીને બતાવી રહી છે. ઓવરઓલ પ્રી ઓપનથી જ આપણને સંકેતો હતા. અને વિરાટ, ઇનફેક્ટ ગઈકાલે આપ ટ્રેડિંગ કોલ બોન્ડિંગ સ્ટ્રેટેજીમાં બજાજ ફિનાન્સ માટે ખાસ કરીને એક શેર કર્યો હતો અને હા, ટાર્ગેટ અચીવ થયા છે. 8,000ના તમે ટાર્ગેટ આપ્યા હતા બજાજ ફિનાન્સ માટે, તો એમાં પણ આગળ શું કરવું જોઈએ? એક વ્યૂ લઈએ, ઓવરઓલ સેટઅપ સમજીએ બજાજ ફિનાન્સ અને સાથે ફિનસર્વ માટે. તો બજાજ ફિનાન્સ મને એઝ કમ્પેર ટુ બજાજ ફિનસર્વ ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે ટિલ ટાઈમ પર પણ, કારણ કે જે રીતના આપણને બજાજ ફાઇનાન્સમાં મુવમેન્ટ આવતી જોવા મળી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે જે રીતના 7,800નો જે હર્ડલ માર્ક હતો એને સરપાસ કર્યું છે અને એની ઉપર અત્યારે જે રીતના મુવમેન્ટ આવતી જોવા મળી રહી છે એ ઇન્ડિકેશન્સ આપી રહ્યા છે કે કદાચ આપણને જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ થતી જોવા મળે. પ્રીવિયસલી પણ 8,000ની આસપાસના લેવલ્સ એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા અને અત્યારના એ લેવલ્સને પણ સરપાસ કરી દીધું છે. તો અગર જો 8,000ના લેવલને જાળવી રાખે છે કે એની ઉપર સસ્ટેન થતો આપણને જોવા મળે છે તો કદાચિત આવતા સમયમાં આપણને 8,400 થી લઈને 8,600 સુધીના લેવલ્સ બજાજ ફાઇનાન્સમાં બધા જોવા મળી શકે છે. જ્યારે બજાજ ફિનસર્વની અગર જો આપણે વાત કરીએ તો બજાજ ફિનસર્વ ક્યાંક ને ક્યાંક હજી પણ એક હલકો પ્રેશરમાં આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. હજી બી એમાં પોસિબિલિટી છે કે ક્યાંક ને ક્યાંક એક મોમેન્ટમ જે છે એ લોસ થતું જોવા મળી રહ્યું છે હાયર એન્ડ પર. તો જે આજના દિવસમાં આપણે જોઈએ તો એક લોંગ વીક કેન્ડલ ફોર્મ થઈ છે, તો અગર આ રીતના શેડો વાળી કેન્ડલ ફોર્મ થતી રહેશે તો પોસિબિલિટી છે કે અહીંયા થોડુંક અંડર પરફોર્મન્સ એઝ કમ્પેર ટુ બજાજ ફાઇનાન્સ જોવા મળે. તો બજાજ ફાઇનાન્સ ઇઝ બેટર ઓપ્શન ધેન ધી બજાજ ફિનસર્વ. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ બજાજ ફિનાન્સ, બજાજ ફિનસર્વ માટેનો એક બનતો જોઈ રહ્યા છે. એની